જો સત્ય અને બળનો સંઘર્ષ થાય તો એમાં જીતે કોણ? એમના પ્રશ્નનો જવાબ એ રામાયણની અંદર છે. તમે જાણો તે રીતે રામ અને રાવણનું યુદ્ધ થાય અને એ યુદ્ધની અંદર રાવણનું અડધું સૈનિક એ મરાય ત્યારે રાવણને ચિંતા થાય કે હવે મારે શું કરવું? અને ત્યારે તેને યાદ આવે કે હજી મારો ભાઈ એ કુંભકર્ણ જીવિત છે. એટલે એમના સૈનિકોને આદેશ આપે કે તમે કુંભકર્ણને જગાડો. એટલે એમના સૈનિકો એ ઢોલ નગારા અને એ બધું લઈ અને કુંભકર્ણને જગાડે અને સાથે કુંભકર્ણને ખાવા માટે એ લાડવા, પાણી, દૂધ, ઘી, કેટલી વસ્તુઓ સાથે લઈ જાય છે અને કુંભકર્ણને જગાડે અને કુંભકર્ણ જાગે. આમ તો કુંભકર્ણની અડધી નિંદર અને અડધી નિંદરમાં કુંભકર્ણ જાગે એટલે ચિંતા થાય કે મને આ અડધી નિંદરમાં કેમ જગાડ્યો. આપણને પણ કોઈક રાત્રે 2 વાગ્યે ફોન કરે તો આપણને પણ ચિંતા થાય કે કંઈક અજુગતું બન્યું હશે એટલે એમણે 2 વાગ્યે ફોન કર્યો. એમ કુંભકર્ણને પણ ચિંતા થાય કે મને આ અડધી નિંદરમાં કેમ જગાડ્યો. એટલે પેલા સૈનિકોએ કહ્યું કે મહારાજ રાવણ તમને મળવા માંગે છે. એટલે કુંભકર્ણ એ ઉઠી અને રાવણને મળવા જાય છે. ત્યારે રાવણ કહે છે કે આપણે બેન સુરપંખાની જે ઘટના બની છે એની વાત કરે અને સાથે કહે છે કે સીતાનું અપહરણ કર્યું એ બધી ઘટના રાવણ કહે છે. ત્યારે કુંભકર્ણ જવાબ આપે છે કે રાવણ, આપણે ખોટું કરી રહ્યા છે. રામ એ ધર્મના માર્ગે છે અને હજી સમય બાકી છે. સીતાજીને આપણે પરત સોંપી દઈએ અને રામ સાથે આપણે સમાધાન કરી લઈએ. કુંભકર્ણ રાવણને સમજાવે છે પણ રાવણ 1 નો 2 નથી થતો. રાવણ સમજતો નથી. પણ પછી કુંભકર્ણ પણ આગળ કંઈ બોલી નથી શકતો. રાવણ ગુસ્સે થાય છે અને કુંભકર્ણને કહે છે કે તું લડીશ કે નહીં? ત્યારે કુંભકર્ણ કહે કે ભાઈ, મેં તમારું અન્ન ખાધું છે, તમે મારા ભાઈ છો અને તમારા આદેશ એ મારે પાડવો પડે. તમે કહ્યું એટલે હું દિલથી લડીશ, એમાં ના નહીં. રાવણ ખુશ થઈ ગયો. પણ જાતા જાતા કુંભકર્ણે કહ્યું કે રાવણ, આ તમારી અને મારી છેલ્લી મુલાકાત છે. કુંભકર્ણને થયું હશે કે કદાચ હું એ જીવિત ન પણ આવી શકું. એટલે રાવણને કહ્યું કે આ તમારી છેલ્લી મુલાકાત છે. અને એ સમયે રાવણે પ્રશ્ન પૂછ્યો કે આવું કેમ બોલે છે કુંભકર્ણ? ત્યારે કુંભકર્ણે બહુ સરસ જવાબ આપ્યો, જેને શરૂઆતમાં કહ્યો કે બળ અને સત્યનો સંઘર્ષ થાય એમાં કોણ જીતે? તો કુંભકર્ણે જવાબ આપ્યો છે કે રાવણ, રામ પાસે સત્ય છે અને આપણી પાસે બળ છે. સત્યની સામે ક્યારેય પણ બળ ટકી ન શકે. કદાચ સત્યને થકવી દે પણ સત્ય એ ક્યારેય હારે નહીં. સત્ય એ તો સનાતન છે. ગમે એટલું બળ એ સત્યની ઉપર હાવી થાય પણ સત્ય એ ક્યારેય હારે નહીં.